નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું રિંકુ। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા ભારતથી જમ્મુ કાશ્મીર બોર્ડર પર જઈ દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવશે। સંસ્થાની બોર્ડરની 7મી ટૂર વીર જવાનો સાથે શ્રીનગર બીએસએફ કેમ્પસમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ। સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતની ટીમના 12 સભ્યો આપણી રાત દિવસ રક્ષા કરતા બહાદુર જવાનો સાથે દિવાળીના તહેવારોની ઉજવણી કરવા આજરોજ જમ્મુ કાશ્મીર બોર્ડર શ્રીનગર ખાતે રવાના થઈ, જેમની ફ્લેગ સેરેમની આજરોજ સરથાણા જકાતના કામરેજ વિમાન પાસેથી શહેરના પ્રબુદ્ધ નાગરિકો, રાજકીય તેમજ સામાજિક સંસ્થા દ્વારા ફ્લેગ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। આ બોર્ડર ટૂરની વધુ માહિતી આપતા સંસ્થાના પ્રમુખ ઘનશ્યામ બિરલાએ જણાવ્યું હતું કે પોતાના પરિવારને છોડીને જાનના જોખમે દેશના સીમાડાની રાત દિવસ રક્ષા કરતા બહાદુર જવાનોને એક કુટુંબને હૂંફ મળે તેવા શુભ આશયથી ત્યાં જવાનો સાથે રોકાઈને 60 બટાલિયન હેડક્વાર્ટર પંથાચોક શ્રીનગર ખાતે 1000 જવાનો માટે 1000 પેકેટ મીઠાઈ, 1000 સાડી તેમજ 1000 ગરમ ટિફિન આપીને જવાનો સાથે દિવાળીના તહેવારોની ઉજવણી કરશે। તેમજ 3 દિવસના જમ્મુ કાશ્મીર બોર્ડરના રોકાણ દરમિયાન સૈનિકોને મળીને સિવિલિયન માણસ લશ્કરના જવાનો માટે શું કરી શકે તે જાણીને સંસ્થા દ્વારા શક્ય એટલી મદદ કરવાની કોશિશ કરશે। હાલ અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિનું વર્ષ ઉજવાઈ રહ્યું છે, ત્યારે તેમની પ્રતિમાનું શ્રીનગર બીએસએફ કેમ્પસમાં અનાવરણ કરશે। આજની ફ્લેગ સેરેમનીમાં સુરતના સાંસદ મુકેશ દલાલ સહિત સામાજિક અગ્રણી શ્રી કાળુભાઈ શેલડિયા, વાઘજીભાઈ સભાડિયા, મનુભાઈ પટેલ, કિશોરભાઈ સુજીત્રા જેવા સામાજિક અગ્રણીઓએ સંસ્થાની બોર્ડરની ટૂર બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા। આ ટૂરમાં સંસ્થાના ઘનશ્યામ બિરલાની આગેવાનીમાં ટ્રસ્ટી શ્રી રમેશ પાદાણી, ડોક્ટર મધુકાંત ગોંડલિયા, ઘનશ્યામ પાદરા, હરેશ માંગરોળિયા, મનસુખ લાખાણી, જેડી પટેલ, મહેશ કયાડા, બાબુ વેકરિયા, ચેતન ભાલાળા, દુર્લભ નશીદ, નિલેશ વોરા જેવા મેમ્બરો જોડાયા હતા। સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન દ્વારા આ સતત 7મી દિવાળી સુરતથી સરહદ તક કાર્યક્રમ હેઠળ સરહદના જવાનો સાથે ઉજવવામાં આવી રહી છે। 2019થી નિરંતર શરૂ થયેલો આ કાર્યક્રમ રાજસ્થાનની બોર્ડર પર, ગુજરાતના કચ્છની બોર્ડર પર અને હાલ જમ્મુ કાશ્મીરની બોર્ડર પર વીર જવાનો સાથે ઉજવવા માટે જે જઈ રહ્યા છે તે માટે સમગ્ર યુથ ફાઉન્ડેશનને અને શ્રી અમારા ઘનશ્યામભાઈને હું મારા તરફથી હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં દેશના પનોતા પુત્ર લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલ સાહેબનું પણ સ્ટેચ્યુનું અનાવરણ કરવા પણ એ લોકો જઈ રહ્યા છે। આ એક ખૂબ અદ્ભુત કહી શકાય, ખૂબ વિશિષ્ટ કહી શકાય તેવી દેશ સેવાનું કામ છે, તેવું સમાજ સેવાનું કામ છે। આનાથી મને લાગે છે કે સુરત શહેરના રાજ્યના દેશના ઘણા યુવાનોએ, લાખો યુવાનોએ પ્રેરણા લેવી જોઈએ અને આવનારા દિવસોમાં પણ આ યુથ ફાઉન્ડેશન જે પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે, રાષ્ટ્ર ભક્તિવાળી પ્રવૃત્તિ કરી રહ્યું છે, એ જોતાં મને લાગે છે કે આવનારા દિવસોમાં પણ આ યુથ ફાઉન્ડેશન ખૂબ એની પ્રવૃત્તિનો લાગ વધારશે। આજરોજ અમારી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતની ટીમ 7મી ટૂર લઈ અને જમ્મુ કાશ્મીર બોર્ડર ઉપર જઈ રહી છે। આ અગાઉ અમે 6 ટૂર તો કરી ચૂક્યા છે, કચ્છ બોર્ડર ઉપર, જેસલમેર બોર્ડર ઉપર, નડાબેટ વગેરે। આ વખતની ટૂરની વિશેષતા એ હતી કે અમે જ્યારે આજથી 1 મહિના પહેલાં પ્રોગ્રામ નક્કી કરવા ગયા ત્યારે અમને આનંદ એ વાતનો થયો કે એને એવું કીધું કે 20 વર્ષથી અમારું આ કેમ્પસ છે કે જેની અંદર ઇન્ડિયાથી કોઈ પણ જો સંસ્થા આવતી હોય તો સુરત, ગુજરાત અને એમાં સુરતની પહેલી અમારા માટે તો બહુ પ્રાઉડની વાત છે કે આપણા સુરતને આટલું બધું માન મળે છે। બધી બોર્ડર ઉપર અમે જઈએ છીએ ત્યારે આખું વર્ષ એ લોકોના ફોન બધા આવે છે, એ લોકોને અમે મીઠાઈ આપીએ છીએ, ગિફ્ટ આપીએ છીએ, કુલર આપીએ છીએ, પંખા, એસી પણ આપેલા છે, અલગ અલગ વસ્તુ બધી આપી અને ખરેખર આપણે તો શું આપી શકીએ આપણા જવાનો માટે, જે લોકો રાત દિવસ આપણી રક્ષા કરે। આપણે તો એક સિવિલિયન તરીકેની શું ફરજ હોઈ શકે, એ ફરજના ભાગરૂપે જ આપણે આ બધું કરીએ છીએ। અને આ તકે ખરેખર સાંસદ શ્રી આવી અને અમને જે પ્રોત્સાહન પૂરું પાડ્યું એ બદલ મુકેશભાઈનું હું ખૂબ ખૂબ આભારી છું અને એમને સંસદ જોવા માટે પણ આમંત્રણ આપ્યું કે તમે આવો અને તમને બરાબર બધી વસ્તુથી અમે માહિતગાર કરાવીએ। તો જ્યારે આવા પ્રજાવત્સલ સાંસદો અને જ્યારે મળેલા હોય ત્યારે અમને અમારી છાતી ગજગજ ફૂલે છે અને ફરી અમે દેશના વીર જવાનો માટે આ પ્રવૃત્તિ તો કાયમી ચાલુ જ છે અને આગળ માટે અમે એના બાળકો માટે જે શહીદ થઈ ગયા છે એના બાળકોના શિક્ષણ માટે એવા બધા પ્રયત્નો કરવાના છીએ। અમને સુરત શહેરમાંથી બધું બહુ સારો એવો લાભ મળે છે, એટલે લગભગ આ શહેર આપણું સેવાનું શહેર છે કે ભારતની અંદર આટલી સેવા તો કદાચ ક્યાંય નહીં થતી હોય
અને લશ્કર માટે એ લોકો એવું કહે છે કે ઇન્ડિયાની અંદર જેટલું સુરત કરે એટલું કોઈ નથી કરવું. એ માટે અમને પ્રાઉડ છે. અમને એમ થાય છે કે આને માટે અમને ભારત રત્ન મળી ગયો છે. કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત.